નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12માં યુનિટ 3 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એને લઈને જે મેનેજ યોર સ્ટ્રેસ આ જે યુનિટ છે, યુનિટ 3ના બંને રીડ, એ બંને રીડની અંદર આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આજનો આપણો પ્રેક્ટિસ ટેસ્ટ નંબર 2. પેપરમાં આ જે યુનિટ્સ હોય છે એમાંથી ટ્રુ એન્ડ ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગ, વોકેબ્યુલરીની ફિલ ધ ગેપ્સ, એક્સ્ટ્રેક્ટ્સ અને શોર્ટ નોટ પૂછાય છે. આપણે આજે એમાંથી ઘણા બધા ટોપિક્સની ચર્ચા કરીએ છીએ. ફર્સ્ટ છે ટ્રુ ઓર ફોલ્સ, રાઈટ છે કે રોંગ, ટ્રુ ઓર ફોલ્સ. આ 10 તમારી સામે છે વાક્યો. ફર્સ્ટ ઓફ ઓલ વિડીયોને પોઝ કરી દો અને પોતાની જાતે આ વાક્યનું ખરા કે ખોટા જોઈ લો અને પછી મારા જવાબથી મિલાવી દો. પહેલા તમે જાતે ટ્રાય કરો મિત્રો, પછી તો આપણે વાક્ય પ્રમાણે કરવાનું જ છે. ચલો. માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. રાઈટ. બહુ જ ક્લોઝલી ઇન્ટરલિંક છે અને હંમેશા જોઈન્ટ જ કામ કરે છે. The mind is the rational, logical part of you. માઇન્ડ એક એવો ભાગ છે કે that helps to make emotional choices, જે તમને ઇમોશનલ ચોઇસો તરફ લઈ જાય છે. આ પણ વાક્ય રાઈટ છે. When mind is the rational, logical part of you, અનઇમોશનલ ચોઇસ આવે એટલે આ વાક્ય ખયું રોંગ. ફર્સ્ટ રાઈટ, સેકન્ડ રોંગ. કેમ રોંગ? તેનું કારણ છે અનઇમોશનલ ચોઇસ તરફ તમને લઈ જાય છે. When emotions have taken you over, તમારા પર ઇમોશન્સ જ્યારે હાવી થઈ જાય, it becomes nearly impossible to think clearly. તો વધારે સ્પષ્ટ વિચારવું ઇમ્પોસિબલ બને છે. બિલકુલ રાઈટ. ઇમોશન્સ હાવી થાય એટલે આ જ વસ્તુ બને. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. નથિંગ, કઈ જ વસ્તુ ઇઝી કે પોઝિટિવ લાગતી નથી. ક્યારે ઇઝી કે પોઝિટિવ લાગતી નથી? કે જ્યારે nothing seems easy to positive when life become too hectic. લાઈફ છે એ બહુ જ વધારે પડતી હેક્ટિક થઈ જાય, ચિંતાથી ભરેલી થઈ જાય ત્યારે. તો સાચી વાત છે, લાઈફ બહુ હેક્ટિક થઈ જાય ત્યારે કઈ જ ઇઝી આપણને લાગતું નથી. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ. કઈ વસ્તુ સાચી છે એની પર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન્સ ટુમોરો. આવતીકાલે શું થવાનું છે એને ભૂલી જાઓ. આજે શું છે, કઈ વસ્તુ સાચું છે એની પર કોન્સન્ટ્રેટ કરો. સોચ ના ક્યા જો ભી હોગા દેખા જાએગા. બિલકુલ રાઈટ. Our mind, body and emotions, આ જ વાક્ય રિપીટ છે, interlinked. Right. If you cannot concentrate on your work, જો તમે તમારા કામ ઉપર સ્પષ્ટ રીતે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, ઇટ મે બ્રિંગ સ્ટ્રેસ ટુ યુ. તો એ બાબત તમને ચિંતા તરફ દોરી જાય છે, ખેંચી જાય છે. સાચી વાત છે, કામ ઉપર કોન્સન્ટ્રેટ ના કરીએ એટલે ચિંતા વધી જાય. ડ્યુ ટુ મચ સ્ટ્રેસ, બહુ ચિંતાના કારણે વી કેન ફોકસ વેલ.
આપણે બહુ સારું ફોકસ કરી શકીએ છીએ. રાઈટ કે રોંગ? મ્યુઝિક કાન્ટ હેલ્પ ટુ રેડ્યુસ યોર સ્ટ્રેસ. રેડ્યુસનો મતલબ ઘટાડવું, ઓછું કરવું. શું તમારો સ્ટ્રેસ મ્યુઝિક ઘટાડી ન શકે? એ તો ઘટાડી શકે, કાન્ટ આપ્યું છે એટલે રોંગ. And when our mind is peaceful, જ્યારે આપણું માઇન્ડ બહુ જ શાંત હોય, we must cut off from all problems. ત્યારે must cut off એટલે ઓછા કરી દેવા જોઈએ. from all problems, દરેક પ્રોબ્લેમ્સ. તો આ વાક્ય રાઈટ કે રોંગ? When your mind is peaceful, we must cut off from all problems. આપણે દૂર હોઈએ છીએ બધા જ પ્રોબ્લેમથી. સાચી વાત છે, આપણે એનાથી દૂર હોઈએ છીએ. હા, શું થઈ ગયું? ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગમાં ફ્લિકનું નિયરેસ્ટ મિનિંગ તમારે યાદ રાખવું. પોઝ કરી દેવું, જાતે જવાબો સમજી લેવા અને પછી મારા વિડીયોને કન્ટિન્યુ કરવું. જર્ક. એન્ટિસિપેટ કરવું એટલે એડવાન્સમાં વિચારવું, પ્રી થિંકિંગ. ફ્રેન્ટિક, આમ સખત જંગલી જેવું, વાઇલ્ડ. સેટર્ડ, થોડુંક સેટર્ડ થવું એટલે સફરિંગ, પીડાવવું. અને વીકનિંગ કરવું, ઇન્ફર્મિટી એટલે થોડુંક કમજોરી અનુભવવી. નિયરેસ્ટ મિનિંગ પછી આવે છે ફિલ ધ બ્લેન્ક્સ. તમારા લેસનના વોકેબ્યુલરી પરથી તમને આવી ખાલી જગ્યા આપી હશે, શબ્દ ભંડોળ પરથી ખાલી જગ્યા આપી હશે. તમારે એ ખાલી જગ્યા પરથી આ પેરેગ્રાફ પૂરો કરવાનો છે. એક પેરેગ્રાફ હું પૂરો કરી આપું છું, બંને ટેક્સ્ટ બુકના છે, બીજામાં તમે જાતે પ્રયત્ન કરો. યસ, જોઈએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી. આ વારંવાર ત્રીજી વાર વાક્ય આવ્યું. બહુ ક્લોઝલી ઇન્ટરલિંક છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. એકબીજા સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ. તમને વધારે ખબર પડશે, તમને વધારે મદદ મળશે. ધેમ મોર ક્લિયરલી, સ્પષ્ટ. તમને સ્પષ્ટ ખ્યાલ આવશે ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે ત્રણને સેપરેટલી સમજવાનો પ્રયત્ન કરશો તો એ ત્રણ વિશે તમને વધારે ખ્યાલ આવશે. આ બીજો પેરેગ્રાફ તમે જાતે કરી દો. અને નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ એક્સ્ટ્રેક્ટ્સ. ફકરા પરથી સવાલ જવાબ. અહીં તમને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ પરથી તમારે નીચે આપેલા જે ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરવાના છે. તમારે આ પેરેગ્રાફ પહેલાં વાંચવાનો રહેશે. એ પેરેગ્રાફ વાંચ્યા પછી તમારે નીચેના ક્વેશ્ચન્સ લખવાનો પ્રયત્ન કરવો. હંમેશા એક્સ્ટ્રેક્ટ્સમાં પહેલાં શું કરવાનું? પહેલાં પેરેગ્રાફ શાંતિથી વાંચી જવાનો. પેરેગ્રાફ વાંચી લીધા પછી તમારે ક્વેશ્ચન્સને સમજવાના. જો પેરેગ્રાફ વાંચી લો એકવાર.
દરેકે દરેક પેરેગ્રાફ મારા વિડીયોને પોઝ કરીને જાતે પ્રયત્ન કરવો, સમજવો અને તમારા જવાબને પછી મારા જવાબથી મિલાવવું. પહેલો સવાલ છે, કયો સવાલ છે પહેલો? વોટ આર ક્લોઝલી રિલેટેડ, હાઉ ડુ દે વર્ક? કઈ વસ્તુ બહુ ક્લોઝલી રિલેટેડ, જોડાયેલી છે અને કેવી રીતે વર્ક કરે છે? આ રહ્યું પહેલો જવાબ. આ જ જવાબ છે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી રિલેટેડ. ઇન્ટરલિંકની જગ્યાએ તમારે બસ રિલેટેડ લખવાનું થશે. એન્ડ always work together. First answer. What do you mean by mental ability? તો મેન્ટલ એબિલિટી એટલે માઇન્ડની સક્ષમતા. તો તમે આ મેન્ટલ એબિલિટી એટલે શું સમજવા માંગો છો? મેન્ટલ એબિલિટી એટલે શું? આ રહ્યું. અહીંયા આપ્યું છે મેન્ટલ એબિલિટી. તો યોર નહીં લખવાનું, મેન્ટલ કેપેસિટીઝ. એબિલિટીઝનો મતલબ એ જ છે કેપેસિટીઝ. મેન્ટલ કેપેસિટી એટલે શું? તો યાદ રાખવાની ક્ષમતા, કોન્સન્ટ્રેટ કરવાની ક્ષમતા, ઇન્ફોર્મેશનને કલેક્ટ કરવાની ક્ષમતા. આ જ છે તમારી મેન્ટલ કેપેસિટીઝ. તો મેન્ટલ કેપેસિટીઝ આર the abilities to concentrate, to take in new information, to remember old and new information. આ છે તમારી મેન્ટલ કેપેસિટી. એટલે મેન્ટલ કેપેસિટી એટલે કંઈક વિચારવાની તમારી સક્ષમતા. તો આ જવાબ તમે લખી શકો. હજી લખો તો લખી શકો. એન્ડ ટુ થિંક લોજિકલી. તો ભાઈ કંઈ પણ એટલે આ પૂરું ન લખવું હોય તો મેન્ટલ કેપેસિટીઝ આર ધ એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, ટુ થિંક લોજિકલી તો પણ ચાલે. વાય ડુ વી નીડ મેન્ટલ કેપેસિટી? જવાબ એની અંદર જ છે. આપણે મેન્ટલ કેપેસિટી શેના માટે જોઈએ? તો એ જ વસ્તુ છે અવર મેન્ટલ કેપેસિટી. આપણે મેન્ટલ કેપેસિટી શેના માટે વાપરીએ છીએ? આપણી બુદ્ધિ આપણે શેના માટે વાપરીએ છીએ જનરલી? આમાં જવાબ નથી, આમાં જવાબ છે. એ તમે વિચારી શકો. નોર્મલી જવાબ શું આવે? ચલો સાહેબ આ જવાબ વિચારો. આ પતી ગયું. ગમે તે લખાય મિત્રો. We need mental capacity to concentrate, to remember old and new information, and to think logically. To concentrate, to remember old and new information, and to think logically. આપણે આપણી મેન્ટલ કેપેસિટી આના માટે જરૂરી છે. Second question. What is our mind according to writer? રાઇટરના મતલબ પ્રમાણે આપણું માઇન્ડ એ શું છે? અને હાઉ ડુ ઇમોશન્સ સમટાઈમ્સ ફેલ અવર મેન્ટલ કેપેસિટી? અને ક્યારેક ક્યારેક આપણા જે ઇમોશન છે આપણી મેન્ટલ કેપેસિટીને કેવી રીતે ફેલ કરે છે? જુઓ પેરેગ્રાફ પરથી. આ રહ્યું ને? The mind
is the rational logical part of you. You એટલે અહીંયા વાત છે our mind, આપણું માઇન્ડ એટલે part of us. તો જવાબ આ જવાબ આ રીતના લખાય, અકોર્ડિંગ ટુ ધ રાઇટર, લેખકના મત પ્રમાણે. હવે જવાબ લખી દો, ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ અસ. માઇન્ડ એ આપણું વિચારવા માટેનું શરીરનો એક ભાગ છે. અને હાઉ ડુ ઇમોશન્સ સમટાઈમ્સ ફેલ અવર મેન્ટલ કેપેસિટી. આપણી જે મેન્ટલ કેપેસિટી છે એ બહુ પાવરફુલ છે, પણ ક્યારેક ક્યારેક ઇમોશન આપણી મેન્ટલ કેપેસિટીને ફેલ કરે છે. પણ હાઉ, કેવી રીતે ફેલ કરે છે મેન્ટલ કેપેસિટીને? બસ આપણું માઇન્ડ એક્સ્ટ્રા વિચારવા લાગે છે. પેપર હાર્ડ આવ્યું તો ડિફિકલ્ટી જ વિચારીએ છીએ. આ રહ્યું ઇમોશન્સ sometimes fail our mental capacity by expecting difficulties. અઘરું હશે, તકલીફ પડશે, આવું આપણે એક્સપેક્ટ પહેલેથી કરી દઈએ છીએ. એન્ડ ઇમેજિંગ ફેલર, આપણે નિષ્ફળ જઈશું એવું પણ આપણે પાછું વિચારી લઈએ છીએ. આ જ જવાબ, બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલર્સ. શોર્ટ મેડિટેશન 2 આ છે સ્ટ્રેસ રેડ્યુસ એક્સરસાઇઝનો ટોપિક. અહીં કહે છે, જો પિકઅપ અ મટીરિયલ સચ એઝ ડ્રેસ, ફેબ્રિક, સ્ટોન લઈ લો, પીસ ઓફ વુડ લઈ લો, કંઈ પણ વસ્તુ લઈ લો, તમને ગમે તે. તમારી આંખો બંધ કરી દો, એક્સપ્લોર કરો ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. તમે આ મટીરિયલ મનમાં ને મનમાં વિચારો અને એટલીસ્ટ 2 મિનિટ આવી રીતે પસાર કરો. તો સવાલ શું કહે છે? કેટલા સ્ટેપ્સ? સવાલ કહે છે કેટલા સ્ટેપ્સ છે અને કેટલી મિનિટ? એકદમ ઇઝી સવાલ છે. સ્ટેપ 1 વસ્તુ લેવાની અને સ્ટેપ 2 આંખો બંધ કરીને યાદ કરવાનું. તો 1 should follow 2 steps in short meditation. How much time, કેટલી મિનિટ સ્પેન્ડ કરવાની? સ્પેન્ડ ના આવે, સ્પેન્ડ આવે. તો કેટલી મિનિટ સ્પેન્ડ કરવાની? 2 મિનિટ. ટુ ટાઈમ એટલે આપણે લખવાનું 2 minutes should be, હા સ્પેન્ટ જ આવશે, રાઈટ, સોરી, સ્પેન્ટ જ આવશે કારણ કે આ પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં MA B સાથે V3 આવે, આ રાઈટ છે. 2 minutes should be spent in doing this. કેટલી આશ્ચર્ય છે! 2 સવાલ છે, એ બંને સવાલના પહેલા સવાલમાં પણ 2 જવાબ અને બીજા સવાલમાં પણ 2 જવાબ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર, જ્યારે કામ અને દબાણ આપણી પર શરૂ થઈ જાય, આપણું માઇન્ડ કેટલીક વાર વધારે વિચારવા લાગે છે અને તમે એ વિચાર સુધી આવી જાઓ છો કે આ વિશ કદાચ આપણા માઇન્ડમાં એવી સ્વિચ હોય મગજમાં કે જેને બંધ કરતાની સાથે જ આપણા ચાલતા બધા જ વિચારો એ આપણા માઇન્ડમાંથી બંધ થઈ જાય.
પણ આ ઇઝી નથી. પણ અમુક એવી ટેકનિક છે જે ઓવર થિંકિંગના પ્રોબ્લેમમાં તમને હેલ્પ કરે છે. એક તો તમે તમારી જાતને સે કહો, રિપીટેડલી વારંવાર કહો, ડ્યુરિંગ ધ ડે, આખા દિવસ દરમિયાન કહો કે મને કોઈ એક્સપેક્ટેશન્સ નથી અને આઈ વિલ ડીલ, હું ડીલ કરી શકીશ, સામનો કરી શકીશ, વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે પણ જે પણ ઘટના બનશે તે ઘટનાનો હું સામનો કરી શકીશ. વોટ કેન માઇન્ડ go into overthinking? When can mind go into overthinking? Mind overthinking ક્યારે કરવા લાગે છે? માઇન્ડ છે એ ઓવરથિંકિંગ ક્યારે કરવા લાગે છે? જ્યારે પેલું સરસ વાક્ય છે, કોઈ વિચારવાનું થતું જ નથી. When task and pleasure ના આવે. થોડીક સ્પેલિંગ મિસ્ટેક છે સાહેબ મિત્રો, તો ભૂલ માફ કરજો. પ્રેશર, પ્રેશરનો સ્પેલિંગ PRE આવે. When task and pressure start building, the mind can go into overthinking. What should we say to ourselves during the problem of overthinking? જ્યારે આ ઓવરથિંકિંગનો પ્રોબ્લેમ થઈ જાય ત્યારે આપણે આપણી જાતને શું કહેવું જોઈએ? જ્યારે ઓવરથિંકિંગનો પ્રોબ્લેમ થાય ત્યારે આપણે આપણી જાતને શું કહેવું જોઈએ? શું કહેવું જોઈએ? બોલો અહીંયા. We should say to ourselves. હવે જે કહેવાનું છે લખી દો. આ જ વાક્ય, I have no expectations and I will deal with whatever happens when it happens. અવતરણ ચિહ્ન કરી દો અને હવે જવાબ, ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ. We should say, આપણે કહેવું જોઈએ ટુ અવરસેલ્સ, આપણી જાતને, I have no expectations, મને કોઈ વધારાની ઈચ્છા નથી, થી માંડીને હેપન્સ સુધી, ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ, ઓવરથિંકિંગના પ્રોબ્લેમ માટે દરમિયાન. અને વોટ ઇઝ ધ ટેકનિક ટુ સ્ટોપ ઓવરથિંકિંગ? આ ઓવરથિંકિંગ સ્ટોપ કરવાની ટેકનિક કઈ? સાહેબ એ તો હાલ આવ્યું એ જ હશે ને, બે વાક્યો બોલવાના, બસ એ જ છે. The technique to stop overthinking is, the technique to stop overthinking is, overthinking stop કરવાની ટેકનિક કઈ છે? To say yourself, તમારી જાતને કહેવાનું. શું કહેવાનું? આવી ગયું. I have no expectations and I will deal with whatever happens when it happens. The technique to stop overthinking is, overthinking ને સ્ટોપ કરવાની ટેકનિક, to say yourself, તમારી જાતને આ વસ્તુ કહેવાની. જોલો સવાલ. What happens when we become over emotional? આપણે ઓવર ઇમોશનલ થઈ જઈએ ત્યારે શું થાય? અને what are the benefits to the screen exercise? અને સ્ક્રીન એક્સરસાઇઝમાંથી બેનિફિટ્સ કયા? આ રહ્યું when we become over emotional. પણ આ વાક્ય થોડુંક અલગ છે, જવાબ એ જ આવે, જવાબ તે લખવાનું when we become over emotional. હવે મિત્રો આ ચિહ્ન ના લખવાનું હોય,
It becomes nearly impossible to think clearly. બસ એ જવાબ લખી દેવાનો. It becomes nearly impossible to think clearly. સ્પષ્ટ રીતે વિચારવું થોડું ઇમ્પોસિબલ થઈ જાય. અને what are the benefits of the screen exercise? ના બેનિફિટ્સ કયા કયા? જો સ્ક્રીન એક્સરસાઇઝ ક્યાં છે? આ રહી. તો સ્ક્રીન એક્સરસાઇઝ બેનિફિટ્સ પછી જોઈએ, પહેલા જોઈએ. shows you how to step back and emotionally detach yourself from your current situations so that you can see more clearly what is going on. હવે એકચ્યુઅલી સ્ક્રીન એક્સરસાઇઝના બેનિફિટ્સ કયા છે? તો બેનિફિટ્સ એ છે કે એવું કહે છે કે તમે ખરેખર જે બાબતમાં છો ને એનાથી તમને દૂર કરી દે છે, પણ હકીકતમાં એવું કરે છે કે તમે તમારી કન્ડિશનથી તમે દૂર થઈ જાઓ. ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમારી તકલીફમાંથી તમને દૂર કરે છે. તો ધ બેનિફિટ્સ ઓફ ધ સ્ક્રીન એક્સરસાઇઝ ઇઝ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ. તમને થોડાક તમારી જાતને એ ડિફિકલ્ટીમાંથી દૂર કરવાનું એ એક્સરસાઇઝનું બેનિફિટ થાય. લખી શકાય ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન્સ, તમારી હાલની સિચ્યુએશન્સમાંથી. હાઉ મેની સ્ટેપ્સ આર સજેસ્ટેડ હિયર? અહીં કેટલા સ્ટેપ્સ આપ્યા છે? સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4. તો લખાય 4 સ્ટેપ્સ આર સજેસ્ટેડ હિયર. કયા સ્ટેપ્સ છે જોઈ લો. એ તો તમારા હાથને ઘસો, એનર્જી ક્રિએટ થાય. તમારા હથેળીને તમારા ક્યાં મૂકવાનું છે? નેવલ, ડુંટી સુધી. પછી શ્વાસ આટલી સ્પીડમાં નહીં, એકદમ સ્લોલી બ્રીથ કરવો, શ્વાસ લેવો. ઇમેજિંગ બ્રીધિંગ ઓક્સિજન, તમે શ્વાસ તમારા માઇન્ડ સુધી જાય છે એવું ઇમેજ કરવાનું છે. મતલબ 4 સ્ટેપ્સ. અને વોટ શુડ વન ડુ ટુ ક્રિએટ એનર્જી? અને એનર્જી ક્રિએટ કરવા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? જો છે આ રહ્યું. Rub both your hands together for a moment to create energy. બેઠું જ વાક્ય છે મિત્રો. ખરેખર તમને જવાબ છે ને ઇઝીલી મળી જાય, પણ તમારે એકવાર ધ્યાન આપવું પડે. આ જવાબ બેઠો છે. અને લાસ્ટ આ લેસનની સૌથી અગત્યની શોર્ટ નોટ, ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. સ્ટ્રેસ દૂર કરવાની ટેકનિક. આ એના પોઈન્ટ છે. હવે આપું છું તમને તમારી એક્સરસાઇઝ. એની પહેલાં પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ રીઝન. આવા તમને દરેક લેસનના વિડીયો, એક્સરસાઇઝ સોલ્યુશન તમને સ્ક્રીન ઉપર વિડીયોમાં જ મળી રહેશે. એટલે મિત્રો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરો. આ છે શોર્ટ નોટ.